જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું જયશ્રીસ કિચનમાં। તો આજે આપણે બનાવીશું બટેકાની પૂરી। તો બટેકા પૂરી બનાવવા માટે આપણે અહીંયા બટેકા લીધા છે, 3 નંગ જેટલા બટેકા લીધા છે। મેં મીડિયમ સાઈઝના બટેકા લઈ લીધા છે અને તેમાં આજે આપણે મસાલાવાળી બટેકા પૂરી બનાવવાની છે। તો તેમાં મેં અહીંયા 1 ચમચી જેટલો આદુ મરચાંની પેસ્ટ, અડધી ચમચી અજમા અને અડધી ચમચી ચીલી ફ્લેક્સ લીધી છે અને અડધી ચમચી જેટલા મરી પાવડર લીધો છે અને તેમાં આપણે 1 વાટકી જેટલા લીલા ધાણા એડ કરીશું। તો આપણે સાદી તો બટેકા પૂરી બનાવતા જ હોઈએ છે, પણ આજે આપણે મસાલાવાળી બનાવવાની છે, એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનીને તૈયાર થશે। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। તો અહીંયા આપણે બટેકા પાણીમાં જ રાખ્યા છે, જેથી આપણા બટેકા કાળા ન પડે। તો આપણે બટેકાને ચાકાની મદદથી જ આપણે નાની નાની સ્લાઇસ કરી લઈશું। તો આ રીતે આપણે પતલી પતલી સ્લાઇસ કરવાની છે। આ રીતે આપણે બટેકાને એકદમ પતલી પતલી સ્લાઇસ કરી લઈશું। જો આ રીતે આપણે સ્લાઇસ કરી લેવાની છે। તો આ રીતે આપણે બધા જ બટેકાની સ્લાઇસ કરી લઈશું। તો અહીંયા આપણે બધા જ બટેકાની સ્લાઇસ કરી લીધી છે, આ રીતની આપણે પતરી પાડી લીધી છે, તમે જોઈ શકો છો। તો હવે તેને આપણે પાણીમાં જ રાખવાની છે, જેથી આપણી કાતરી કાળી ન પડે। તો હવે આપણે ચણાના લોટનું બેટર બનાવી લઈશું। તો અહીંયા મેં 1 વાટકા જેટલો ચણાનો લોટ લઈ લીધો છે। હવે તેમાં આપણે બધા જ મસાલા એડ કરી દઈશું। અહીંયા મેં ચણાનો લોટ ચાળીને લીધો છે, જો ચાળીને નહીં લ્યો તો ગાંઠા પડશે ને ચાળીને લેવાથી આપણો ચણાનો લોટ એકદમ બેટર સ્મૂથ જેવું બનીને તૈયાર થશે। તો હવે તેમાં આપણે બધા જ મસાલા એડ કરી દઈશું। તો અહીંયા જે આપણે બધા જ મસાલા લીધા હતા તે આપણે અંદર એડ કરી દઈશું। અહીંયા અડધી ચમચી જેટલા અજમા છે, તેને મેં હાથેથી ક્રશ કરી લીધા છે અને અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ છે, તે પણ આપણે અંદર એડ કરી દઈશું ને 1 ચમચી જેટલું આદુ મરચાંની પેસ્ટ છે અને અડધી ચમચી જેટલા મરી પાવડર છે, તે પણ આપણે એડ કરી દઈશું। હવે તેમાં આપણે 1 વાટકી જેટલા ધાણા લીધા હતા, તે પણ આપણે એડ કરી દઈશું। હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે નમક એડ કરીશું। સ્વાદ પ્રમાણે નમક એડ કરીશું અને અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું અને અહીંયા આપણે 1 ચપટી જેટલી જ હળદર એડ કરવાની છે, જાજી એડ નથી કરવાની। તો અહીંયા હળદર પણ એડ કરી દઈશું। હવે આ બેટરને આપણે બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું। તો અહીંયા આપણા બધા જ મસાલા એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયા છે। હવે તેમાં આપણે થોડું થોડું પાણી એડ કરતા જશું અને બેટર બનાવી લઈશું। તો આ રીતે આપણે થોડું થોડું પાણી એડ કરતા જશું, થોડું થોડું જ એડ કરવાનું છે, જેથી આપણા લમ્સ ન રહે અને ગાંઠા ન પડે। તો અહીંયા આપણું બેટર પણ એકદમ સરસ રીતે બનીને તૈયાર થઈ ગયું છે, જોઈ શકો છો તમે। આ રીતનું આપણે ઘટ રાખવાનું છે, જેથી આપણી બટેકા પૂરી એકદમ સરસ તૈયાર થાય। જો આ રીતે આપણે બેટરને રાખવાનું છે। તો અહીંયા આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું ને બેટરને 5 મિનિટ સાઈડમાં મૂકી દઈશું। તો અહીંયા આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે। હવે તેલ ગરમ થાય પછી આપણે બટેકા પૂરીને તળી લઈશું। તો અહીંયા આપણું તેલ એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું છે, હવે આપણે પૂરીને તળી લઈશું। તો અહીંયા આપણે એક પૂરી લેતા જઈશું, બટેકાની સ્લાઇસ છે તે, અને આપણે બેટરની અંદર આ રીતે રાખવાની છે। આ રીતે રાખી અને આપણે બધી જ પૂરીને તળી લેવાની છે। આપણે જેટલી સમાય તેટલી આપણે તેલની અંદર એડ કરી દઈશું। તો અહીંયા આપણે તેલની અંદર એડ કરી દીધી છે। હવે આપણે ચમચીની મદદથી પલટાવી લઈશું। તો આ રીતે આપણે જો ફૂલીને દડા જેવી થઈ છે, તો આ રીતે આપણે બધી જ પૂરીને પલટાવી લઈશું। થોડીક બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે તેને તળી લઈશું। તો અહીંયા આપણી પૂરી એકદમ સરસ રીતે તળાઈ ગઈ છે, હવે તેને આપણે બહાર કાઢી લઈશું। તો આ રીતની થોડી થોડી બ્રાઉન કલરની થાય ને તો એકદમ બહારથી ક્રિસ્પી અને ખૂબ જ સરસ ટેસ્ટી બને છે। તો હવે તેને આપણે બહાર કાઢી લઈશું। તમે જોઈ શકો છો આપણી પૂરી એકદમ સરસ ફૂલીને દડા જેવી થઈ છે। તો તમે પણ ઘરે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો। અત્યારે વરસાદની મોસમમાં આ બટેકા પૂરી ખાવાની તો ખૂબ જ મજા પડી જાય છે, તેવી બનીને તૈયાર થાય છે। તો હવે તેને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું। તો હવે આપણે બીજી પૂરીને પણ તળી લઈશું। તો આપણે બીજી પૂરીને પણ આ રીતે પાડીને તૈયાર કરી લીધી છે। હવે તેને પણ થોડીક બ્રાઉન કલરની થાય ત્યાં સુધીમાં આપણે તળી લઈશું।
તો અહીંયા આપણે બધી જ બટેકા પૂરી તળી અને તૈયાર કરી લીધી છે. હવે તેને આપણે એક સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તો તૈયાર છે આપણી મસાલાવાળી બટેકા પૂરી. તો જો તમને મારી આજની રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, વધુમાં વધુ શેર કરજો, અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરીને કહેજો કે તમને મારી આજની રેસીપી કેવી લાગી.